રાજભાઈ લાલભાઈ કરશો કે સાહેબ આઈડિયા જો આમાં ફટાફટ હેડો હડો હડો ચોકન જવાનું સાહેબ સીધા જાઓ હેડો સાહેબ ત્યાં તો ઘણા છોકરા પૂછે ભયા આ ઝાડુ છે બાજ્યો હા એ બાજ્યો સાહેબ આ છોકરો ભેગો રમતા હશે ને લાગે છોકરાને ખબર હશે તો હડો તો આપણે એમ રાજભાઈ આપણે આ છોકરાનો વિશ્વાસ ના રવાય આપણે તમારા આટલામાં જે સંબંધી હોય ને એને ઘેર પૂછી લે બસ સાહેબમાં છોકરું ક્યાંનું કોઈ જો ખબર નહીં યાર તમને એના વગર તમને ખાવાનું આવું થતું નહીં તમે યાર આજે આપણે આમ જે અરે પહેલા ફટાફટ કરો યાર સાહેબ હા આ તો કોઈ ધ્યાન લાગતા નહીં બે મજો તો ખરા એક તો ઘેર બે તાળા મારે લાલબા અ લાલબા અને વાન 5 પૈસા લીધા હતા ઓહો આપા હાય આવતા નહીં પા અને આ પેલા બાજુ રહી હરીભાઈ એ નહીં હવે કોઈ તો શું કરશું આવું આવું કરશું બીજું કોઈ હા બીજું પેલા જે પેલા એવાનું ઘર હતું કનું હા પેલા બાલસિંગો ની જ્યાં કદાચ રહી ગયા છે તો હડો આપણે કણ લડો ચેક કરતા આવીએ કાઢ્યું કરો ઓ સાહેબ આજુ ઘર હતું અરે આ તારી આ બધા તો તારો વાંચેલો હું ખબર નહીં પડતી આજ હવે કોને તાળો મારે આમ તો સાહેબ અમનું કહેતા ખબર કોઈ તમારે ગમે ત્યારે રાતે જરૂર પડે તો આવી જાનું પણ હું તમારા મદદ માટે ઉભો રહ્યો તમારા ઘર હવે તાળા દીવો તાળો મારે તાળા મારે કોઈ કરવાનું નંબર નહીં ફોન કરો બસ સાહેબ ફોન કરીને ના હોય તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી થોડા સમય પછી અહીંયા સાહેબ હા ઓને તો સ્વિચ ઓફ કરી મેળ દીધો ફોન આને તો મોય હોય તો નહીં શીખે હાલમાં સ્વિચ ઓફ છે તમે વાન 5 થી કોઈ પૈસા લીધા હતા ના હું પાંચ તો નહીં આ તો મારા ભાઈ બનું ઉભા પેલો ફોન કરીએ કન હરીબાન આ તો કરો બરાબર ફોન કરીએ ચમ બધા સ્વિચ ઓફ આવું સાહેબ ખબર નહીં આ ચો સ્વિચ ઓફ ચમ કરી દીધા બે જણા ખબર નહીં પડતી સાહેબ આવું કરશું તે હવે બીજું કોઈ ઘર બાકી હે બીજું તો સાહેબ કોઈ બાંચી નાખતું નહીં આવું કરશે આવું તો ગોમમાં ના આવે તો ભોગવવું પડશે કોમેડો ના હોય તો આપણે ના આવે તો ગોમમાં ઓછું મારી આખા આવું એવું કરી ના હોય કે અ દેવા તો જેવું જોતા નહીં કરવાનું અ દેવા લે આ રાજભા પોલીસ લઈને આયા કોક ડખો લાગે હું જીવે તો પાછું મારું નો આવશે તો જવા તો દેવું થાય ઓય કે હું જ્યું રાજભા જો કાં જોતો હું તો આ ઘેરથી આયા તમે જોતો તો હું કહેતો હતો આપણા બાલસિંગ જેમ ભયા હતા ને લાલભાન બાલસિંગ ને પેલા હરીભાઈ વન કોઈ નહીં એમાં કોઈ તૈણામાં કોઈ ભયા હતા એને તો નામ પાડ્યા હતા ચોકન ભયા હતા આ પેલા બાલસિંગ રે ને હા ઈવન ઘેર 3 જણા બેઠા હતા એવું તા ચાર ત્રણ ચાર બેઠા હતા હમણાં હોજી જેવું જ થયું કાલ હોજી જેવું અમે એકદમ ગભરાઈ ગયેલા હોય ને એવું હતું મીટિંગ કરતા હતા કો હું જવાન કરતો તો પણ કોઈ ના જ્યો એવું 3 જણા બેઠા હતા તમારું કોમાં કોઈ નહીં મારે થોડું તો કોમ હતું સાહેબ લાગે ના ટેન્સ કોક કરી હું જાઉં વાત સાચી કોક તો લોચા હા તા જવું જતો અને કોક ચાણ લોચો ને કાં કહી દેજો અડિયામાં ચડી હતા હા અને જો સાહેબ તો કોઈ જાણવા મળ્યું આમ તો જો એ 3 જણા હોય ને ગમે ત્યાં કોક આમ હોય ને અવસર કે ગમે કોઈ મીટિંગ હોય ને તો મને બોલાવો પણ આને લેખકમાં બોલાયા નહીં બરોબર અને આ ફોન સ્વિચ ઓફ કરી દીધા બધા તો કોક મન તો એના ઉપર જ ડાઉટ લાગે કોક તો લોચા લાગુ જ છું કો તો એરા મળેલા હોય કો તો ગમે એવું. હા હું એમ જ કહું સાહેબ હવે હું કરશું હવે એને જગ્યા ખબર આપવા આવી પડશે આપણે સાહેબ હવે હું કરશું કે તમે તો કરી આવો તો હવે છેલ્લે તો અમને ફોન કરી શકો છો ઉપાડ કરી દઈએ ઉપાડ તો સારી વાત છે ઉપાડ લે કૃપા કરી થોડા સમય પછી ચીચો પણ પ્રયાસ થાય. કરો તો કોક લોચા જ લાગે સાહેબ કોક આવું ભૂલાય સાહેબ હું બોલાયા કોક તો ભૂલાય હું ભૂલાય યાદ કરવું પડશે
હા સાહેબ એક જગ્યા રહી છે ચોકન હેડો તો હું તમને લઈ જાઉં હેડો પારો આ બાજુ જ છે હેડો. હેડો. પેલી વખત ખબર હે રાજભાઈ આપણને દાદાગીરી કરી ગયા તા ઓહો આપણને ગામ વચ્ચે આપણું ગાડી ખબર હે પેલા લાફા દીધા તા અત્યારે આપણે ઈવન ફોન કરી અને ધમકી આલી દઈએ આલી દે આપણે ઈવન ફોન કરીએ અને પૈસા મંગાવીએ 70 લાખ ચાલશે ને હો બરોબર ફોન વેસ્ટ આવો ફેથી કરી દો ઉપડે આ હોય તો આયરન તો હાલ જ સાહેબ ઓય આ સાહેબ હજી આપણે જગ્યા ઉપર જવાનું હો કનો નંબર આવ્યો આ કોનો ફોન આવ્યો આ નંબર પેલો જો છે કનો આ બાર છે ને યોનો આજે જલ્દી ઉપર જો કે ઓ ફોન કરી પર મિસ કોલ આવ્યો તો હેલો હેલો વાહ ઓળખ્યો જ નહીં પેલા હરીબા બોલું એમાં 70 લાખ હા ચમ હું અને આલુ પૈસા તમને ગામ વચ્ચે આપણું ગાડી હતી એટલે ઓ તારી ગો વચ્ચે બે લાફા માર્યા એટલે તમારે કોઈ ખોવાયા સાહેબ હા આ કોઈ ખબર હે હા કોઈ કે તમારે કોઈ વસ્તુ ખોવાય કે માણસ ખોવાય હા. હું કહું એટલા પૈસા ના પેલા પછી તમારી વસ્તુ તમને મળી જાય લાજે હરીબા હું વાત કરું હલો રાજભા તમે માણસ ખોવાય કે ગમે તે ખોવાતી વસ્તુ અમે કહીએ નીકળ ઠેલો મેલી જતા રહો એ કોઈ તમે 70 લાખ રૂપિયા લો તો તે તમારે સુરક્ષિત આમ મળી જાવ એમના મિયાનો સાહેબ માફા ગઈ 70 લાખ રૂપિયા દેવ તો આપણે ગમે કોક કઈ નિયમ પકડી હું તમને નતો કીધું કાર્ય મળેલા જ છે આપણે વાત કરી દઈએ અને આપણે પ્લાનિંગ કરી દઈએ અંકિત તમે ચોકન હલો હા હું 70 લાખ રૂપિયા ચોકન લઈને આવું હા લોકેશન નાખી દો હું ફટાફટ આવેલો હા હેડો સાહેબ હવે કરશું મેં કીધી એરી જગ્યા આટલે જગ્યા આવી પણ આજુ કણ જઈએ આપણે બસ સાહેબ પૈસા ને લીધે છોકરાને મહિને નાખું લોકેશન આવી જોજો સાહેબ આવી જો લોકેશન ઓ તારી આ તો પેલા હરીપાન બાદશાહ બે હું પણ સાહેબ મેન એક્ટર નહીં જો અંદર લાલભા ઓ વાત તો સાચી અને આ જગ્યા તો પેલી હેરી આટલા પેલી છે લ્યો હા હવે કરશું આપણે સાહેબ અને આ તમારે પેલો બાદશાહ જોઈને ઝઘડો ચોકન થયો તો તમારે ઝઘડો ચોકન થયો તો સાહેબ ગોધરા વચ્ચે થતો ઝઘડો તો કનો કનો એ જો પેલા હરીભા હું ને હા. ઈવાનું બારસિંગ બે લડતા જ યાર હા. તેમાં કુટુંબ આવું ને તે હું ઈવન વળી એક સાથ મેલી બે જણા હા. ગોધરા વચ્ચે તે દિશે બળી ગયા ને તાર નામ તો બોલાવતા નતા હા પણ ખાલી ચોક હોય તો જ બોલાવો એટલે આ તો જો આ નાની વાતમાં કેટલું મોટું થઈને ઊભું રહ્યો આ સાચી સાહેબ હું પંપ તો કરવું પડશે સાહેબ મોત થતું કેવું છે ખબર હે? જો લાખું ના મારે તો પેલા છોકરાને હીરા એમને મારતા રહે. એક બીજો હતો ને હા. ઈને તે આમ તો પછી અમારા કુટુંબનો બીજા કુટુંબનો ઝઘડો ના થાય વાત સાચી એટલે મેં વળી ઈવન ઝપાડવા મારે એટલે અરે વળી રીસે બની રી હવે રહેવો આ તો સારું તો તમે પોલીસને જાણ કરી દીધી ન તો 70 લાખ રૂપિયા ચોથી લાવત તમે વાત સાચી સાહેબ હા મારા મગજમાં એક આઈડિયા હું ના હું કોલમાં કોલ લાવ બરોબર સાહેબ હા આઈડિયા તો મસ્ત મસ્ત ને હા. હવે એ બે જગ્યા એટલે તમે ઓનથી આવજો અને હું પૈસા લઈને ઓનથી જ એટલે જીરા ઓન રાખી ને હા. એટલે પાસેથી સાહેબ હવે જે પ્રમાણે પ્લાનિંગ કરી લો હા. એ પ્રમાણે આ બધું વસ્તુ તો અહીંયા કરી દઈએ તમે મને રસ્તો બતાવો હા હું તમને રસ્તો બતાવી દે હેડો હા મારું મહેણા